સમાજ બસ ફરીથી એકવાર કોળી સમાજની જય બોલાવીએ. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. બધાયનો હાથ ઉપર થઈને બોલવાનું છે હો. કોળી છે ને એનો લોહી છે ને ધકધકતું હોય એટલે એ પ્રમાણે આપણે બોલો અને જોરથી બોલો. બે હાથ ઊંચા કરીને બોલજો. આ ચિરાગભાઈ બી આવી ગયા છે. આવો ચિરાગભાઈ, આવો, પધારો. ફરીથી એકવાર જોરથી બોલજો. બે હાથ ઊંચા કરીને બોલજો. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આમ તો આજ સવારે જ સુરત આવ્યો અને એક સારો વિચાર પણ મને આવ્યો. ટેલિફોનિક દ્વારા જેટલા આપણા મંડળો છે, જેટલા સોશિયલ મીડિયામાં 29 ડિસેમ્બરના રોજ જે બનાવ બન્યો હતો, એ બનાવને અનુસંધાને ના ભૂતો ના ભવિષ્ય આપણે એમ કહી શકાય કે જે પ્રમાણે કોળી સમાજે જે એમની એકતા બતાવી અને જે સંગઠનોએ સોશિયલ મીડિયા દ્વારા ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે એકત્રિત થયા, તો મને એવું લાગ્યું કે આપણે જે રીતે દરેક સંગઠનો એકત્રિત થઈને જે પ્રમાણે જે રીતે મદદ કરી, તો એમનો આપણે સમાજ વતી એમનો આભાર માનવો જોઈએ. અહીંયા મૂળચંદભાઈ આયા છે, ઉપસ્થિત છે. ભાઈ શ્રી લાલાભાઈ છે, ભાઈ સનીભાઈ છે, ચિરાગભાઈ ઝાલા છે, વિશાલભાઈ છે, આરકે છે, ભાઈ શ્રી અરવિંદભાઈ છે. ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે. રેખાબેન બેઠા છે, બહેનો બેઠા છે. આપ સૌ બપોરે ખાલી એક સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય છે એનું પરિણામ આપણે હમણાં અહીંયા જોઈ રહ્યા છે. મિત્રો, આપણે કોઈને ટેલિફોન કર્યા નથી. બપોરે જ ખાલી વાત થઈ. અહીંયા ખાલી મળવા આવ્યા ચિરાગભાઈ, વિશાલભાઈ, સનીભાઈ, આ ટીમ અહીંયા ખાલી અહીંયા અમે બેઠા. બપોરે વાત થઈ કે ભાઈ તો પછી આપણે એક સંદેશો ખાલી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે આપીએ અને બધાને જો આભાર જ માનવો હોય તો હીરાભાઈ આપણે રૂબરૂ એકબીજાને મળીને પછી આભાર માનીએ તો હું એકદમ બોલાવી લેવું એમ. તો અહીંની તાકાત છે મિત્રો. આ કઈ નાની હુની વાત નથી. મારા દીકરાએ ભાવેશે વાત કરી ને મિત્રો. 29 તારીખનો બનાવ, એક વાત સમજજો. મેં પૂરતા પ્રયત્ન કર્યા અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે, એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો. આપણે કોઈ નાત પ્રત્યે કોઈ જાત પ્રત્યે આપણે કોઈ વાંધો નથી. હું આપના માધ્યમથી આજના આ મંચ પરથી કહેવા પણ ઈચ્છું છું કે ક્યારેય કોળી સમાજ કોઈને નડ્યો નથી, ના ભૂતો ના ભવિષ્ય, ક્યારેય નહીં. આપણે આપણું રડેલું ખાવાનું છે. મારા ધ્યાન ઉપર ક્યારેય એવું આવ્યું નથી કે આપણા સમાજનો દીકરો કોઈ પાસે જઈ અને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતું, એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું. અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ. સામાજિક રીતે આ નવનીતભાઈ ઉપર મિત્રો, આ જ્યારે હોસ્પિટલ ગયો ને 1 તારીખે,
29 તારીખનો રાતનો બનાવ 30 તારીખ થઈ ગઈ, 31 થઈ ગઈ, પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા ગયા એને. મને માત્ર ફોન આવ્યો, હીરાભાઈ આવો બનાવ બન્યો છે એમ. હું કીધું કાલે આવું છું. મેં કીધું કોઈને મેં સંદેશો નહોતો આપ્યો. સ્વયંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા મહુવામાં. જ્યારે મળ્યો, મીડિયાના લોકો ત્યાં હાજર હતા, મને આ બધી વાત કરી, વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીફી નથી માંગી હો. એ મર્દગાનગીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું, માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પર કેટલાય અવારનવાર ક્યારેક ક્યાંક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જ્યારે જ્યારે આ વાત આવી છે ને, ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી. હો, આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી. અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને, ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો, અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. હો, કોઈ એમ કહેતું હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું. આપણે નામ નથી આપવા, પણ દરેકે દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. અને એમાં આ તો કહેવાય ને, ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે. મિત્રો એક વાત સમજજો, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને ખ્યાલ આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે, મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા, એક આવેદન પત્ર આપ્યું, કુંવરજીભાઈ બાવળિયા આવ્યા, ધારાસભ્યો બધા એકત્રિત થયા. મિત્રો આ એક પ્રશ્ન બાબતે ક્યારેય આટલા બધા ધારાસભ્યો અને મંત્રીઓ ક્યારેય ભેગા નતા થયા ને, આ પહેલી વાર ભેગો થયો, એ બી બહુ મોટી વાત છે. મેં આજે આ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી આદરણીય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માન્યો, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો અમે આભાર માન્યો. આવા એક પ્રશ્ન નહીં, લગભગ આપણા સમાજમાં છે ને, વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસનું જ કામ પડતું હોય. આ બહુ સ્પષ્ટ વાત છે. હો, અને અવારનવાર અમારા ભાઈ કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ હું ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં, એટલે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય, આ મને આટલો વિશ્વાસ છે. આ કોઈ ખોટી વાત નથી કરતો હોય ને. તમારે કદાચ મને ખાલી ટેલિફોન દ્વારા છે ને, અહીંથી એક બેન આવ્યા, તમારે કેવું ન જોઈએ, અને એની બેનની દીકરીઓ
કોઈક લઈને વયો ગયો હતો અને ખ્યાલ ને ખાલી ટેલિફોન આવી હતી, ટેલિફોન, ભાઈ આવો બનાવ બન્યો છે, મારી દીકરીને કોઈક લઈને વયો ગયો છે, ગાંધીનગર છું, આવી જાઓ. ગાંધીનગર કોઈ છે ને બેન આવીને હર્ષભાઈ ત્યાં લઈ ગયો, અહીંથી સાંભળતા નહોતા કોઈ. સુરતની વાત કરું છું હો. આ બોલવું પડે છે. કેવું એટલા માટે કેવું પડે છે કે જ્યારે કામ થાય ને ત્યારે અમને આ રાજુપો વ્યક્ત થાય કે ભાઈ અમારા સમાજની દીકરીનું કામ થઈ ગયો છે, અમારી છાતી છે ને ગદગદ ફૂલે, એટલા માટે આ કહેવાય હોય. એટલા માટે આ વાત કરું છું. તાત્કાલિક ત્યાંથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેનને છે ને ક્યાંયથી બી ગોતીને લઈ આવો ને દીકરીને પાછી પરત કરો. 2 દિવસમાં એ દીકરી પાછી પરત થઈ હતી. મિત્રો, મારે કોઈ સોશિયલ મીડિયામાં એ દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું. આ ટેલિફોન દ્વારા મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર. અનુભવ કરજો મિત્રો, ક્યારેય નહીં. મને સમાચાર મળ્યા હોય, ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે, કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી. સમાજના દીકરાએ મને ફોન કર્યો, ભાઈ મને આ તકલીફ છે. એકવાર હીરાલાલ સોલંકીએ ફોન તો કરી જ દીધો હોય. સફળતા મળી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે, પણ એના માટે મેં ફોન કરી દીધો હોય ને હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કરું. ક્યારેક અનુભવ કરજો, સાચા કામમાં હીરાલાલ સોલંકી હંમેશા તમારા હારે રહેશે મિત્રો. એક વાત જાણવા, કોઈ ખોટા કામ લઈને નહીં આવતા. આ તમારે સ્પષ્ટ વાત કરું. કોળી સમાજ છે ને કદાચ ગરીબ હોઈ શકે, પણ કોળી સમાજ કોઈ દિવસ ગદ્દાર ન હોઈ શકે એટલું મને ખબર છે. એનું રડેલું ખાય છે કોળી સમાજ, અને એનો મને ગર્વ છે. એનો મને ગર્વ છે. કુંવરજીભાઈ બાવળિયા હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, આરસીભાઈ મકવાણા હોય, બધા ધારાસભ્યો મિત્રો, એટલા 15 ધારાસભ્યો, 3 મંત્રીઓ. એક વાત હજુ હું કહેવા માંગુ છું, આપણે છે ને કોઈ સમાજ પ્રત્યે ટીકા ટિપ્પણી કરી. મને શરૂઆતમાં કોઈક આહિરના દીકરાએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમારા સમાજનો કોઈ સોશિયલ મીડિયામાં કે અમારી બહેનો દીકરીઓ માટે વાત કરે. તાત્કાલિક ના પાડી દીધી. મેં કીધું કોઈ બહેનો દીકરીઓ માટે આવી ટીકા ટિપ્પણી કરવાની નહીં. આ બહુ વાસ્તવિકતા છે. કોઈ સમાજ પ્રત્યે, કોઈ બી સમાજ, આખો સમાજ અસામાજિક હોતો નથી. આપણે જે નવનીતભાઈ પર જે બનાવ બન્યો હતો, માત્ર ને માત્ર એને ન્યાય અપાવવાની વાત હતી. આપણે કોઈ એવું કોઈના પર દાવ લઈ લેવો એવી વાત નહોતી. અને એક વાત સમજજો, અમારા સુધી પહોંચવું હોય ને કોઈને, તો એના મગજમાં એક વાર તો વિચાર કરી લે કે એ એક આવ્યો હોય ને કદાચ પહોંચવાના પ્રયત્ન કર્યા તો અમે એક બેને તો લઈને જ જવાના ભાઈ. એ ક્યારે એવું નહીં વિચારતા હોય. આ ક્લિયર વાત છે. અમે હાચાના હારે હંમેશા રહીશું ને ઈશ્વર આપણા હારે રહ્યો. હાચાના હારે ઈશ્વર રહ્યો. અને અહીંયા ખાલી માત્ર આભાર માનવા માટે આવ્યો છું. આટલો મોટી સંખ્યા ભેગી થઈ ગઈ ને આ બપોરે. માત્ર ખાલી ઝાલાભાઈ ક્યારે વાત થઈ? આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ, 1:30 વાગે વાત થઈ. અહીંયા ભેગા થયા, અહીંયા ઓફિસમાં જ વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ બધી આ ગાડીઓ લઈને આવ્યા હતા, યુવાનોએ સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી, આ એકતા જે રીતે બતાવી એનું પરિણામ છે. અને આ એકતા હંમેશા જાળવીને રાખજો, એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું. અમસ્તી જ કહી છે ને કે લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે. એવી રીતે તાકાતથી આપ આગળ વધજો. તમારો હું આભાર માનવા આવ્યો છું. આ તબકે આપના માધ્યમથી આ સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું. મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું. ડેપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ. અને આખો સમાજ આપના પ્રત્યે, જેમ હમણાં નવનીતભાઈએ હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને, એવી રીતે અવારનવાર આપણા તો કામ પડતા હોય. પણ હવે જે રીતે ન્યાય મળે છે, હવે કાયદાકીય લડત છે. હવે જે લડત છે એ કાયદાકીય લડત છે. હવે કોર્ટ મેટર છે. પણ આપણે જે રીતે આ એકત્રિત થઈને આપણે જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો, આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો, આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો, આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે સારી કોમેન્ટ કરી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય, એ બધાનો નવનીત થકી
હું આપ સૌનો હાથ જોડીને આભાર માનું છું. હંમેશા એકતા રાખજો અને હંમેશા ક્યારેક એવું કામ ન પડે, ભગવાન કરે અમારા જેવાના કામ પડે જ નહીં. પણ એક બહુ સારી એક શાયરી છે, એક શાયરી મને આ સોશિયલ મીડિયામાં સમજે, એવું નથી કહેતા તેરે દિન અચ્છે હે તો મુझसे કિનારા કર લે, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. આ એક શાયરી બહુ હંમેશા મને જોતો ત્યારે આ વાત ધ્યાનમાં આવતી હોય કે હમ તો બુરે લોગ હે, અમારી મથરાવટી મેલી છે, હમ તો બુરે લોગ હે બુરે વક્ત મેં કામ આતે. એટલે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો, તમારા હારે ઉભા રહીને તમારું કામ કરશું. આ રીતે બધાએ એકતા જે બતાવી છે, ફરીથી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું. અમને આ લડતમાં સોશિયલ મીડિયાએ અમને જે તાકાત આપી, અમને આ લડતમાં ટીવીના માધ્યમથી, ટીવીના સમાચારોના માધ્યમથી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો, અમારી આ લડતમાં મુખ્યમંત્રી સાહેબે અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ડેપ્યુટી સીએમએ અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ધારાસભ્યશ્રીઓએ, મંત્રીશ્રીઓએ, અમારા લડતમાં દરેક સમાજના લોકોએ અમને જે મદદ કરી એ બદલ હીરાલાલ સોલંકી આપ સૌનો હાથ જોડીને આભાર માને છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ભાઈ શ્રી હીરાભાઈ આપણે એક થઈને રહેવા માટે ખૂબ સરસ મજાની આકલ કરી અને આપણે એક છીએ અને એક રહીશું એવો એક જય કોળી સમાજનો નારો બોલાવીને ભાઈને આપણે એક આશ્વાસન આપવાનું છે. હંમેશા તમે અડધી રાત્રે પણ એક હોકારો આપશો ને, તમે અડધી રાત્રે પણ બધા એક થઈને તમારી સાથે રહીશું, તમને સપોર્ટ કરશું. બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ત્યારબાદ આપણી વચ્ચે સુરતમાં આપણા યુવા નેતા અને ખૂબ ઉભરતું નામ અને જેને સુરતથી બધાનું નેતૃત્વ કરી અને આ નવનીતભાઈને જે ન્યાય અપાવવામાં એને પણ કાંઈક પોતાનો સહકાર આપ્યો છે એવા ચિરાગભાઈ ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધારીશું ચિરાગભાઈ ઝાલાને. અને એમને પણ આ ન્યાય આપવાની લડતમાં પોતાનું જે યોગદાન આપ્યું છે ને, અને એ બાબતે પોતાનું થોડુંક મંતવ્ય રજૂ કરશે ચિરાગભાઈ ઝાલા. વિશ્વવંદનીય કોળી માતાના કોખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે બર્મા, શ્રીલંકા, નેપાળ, આ અખંડ ભારત જયારે કહેવાતું અને જયારે એક હતું શાસન કર્યું એવા કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત કોળી સમાજના હૃદય સમ્રાટ અને જેમની પાસેથી નીડર કઈ રીતે બનવું તેવું અમે શીખ્યા છીએ. અને આજે પણ અમે હિંમતથી જો કઈ લડતા હોય ને તો આ સોલંકી બંધુઓની દેન છે. એટલે તેના પણ ચરણોમાં અમે વંદન કરીએ છીએ. અને અહીંયા સુરત, અહીંયા જે પણ મારા ભાઈઓ બેઠા છે તેના ચિરાગ ઝાલાના બાપા સીતારામ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. આજે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ છે. હું તમને એક ઐતિહાસિક વાત કરવા જઈ રહ્યો છું. ગૌતમ બુદ્ધના પંચશીલના સિદ્ધાંતો અને અષ્ટાંગ માર્ગ, તેના ઉપરથી આ બાબા સાહેબ આંબેડકરે આખા દેશનું સંવિધાન બનાવી નાખ્યું છે. એ આપણા માટે ગર્વની વાત છે. પંચશીલના સિદ્ધાંત અને અષ્ટાંગ માર્ગ બાબા સાહેબ આંબેડકરે તેના ઉપર આ દેશનું આખું છે ને બંધારણ બનાવી નાખ્યું. એ આપણા માટે ગર્વની વાત કહેવાય. બીજું એ કે સમ્રાટ અશોકની જેમ દેન છે. તમારા ખીચામાં જે પૈસા છે એમાં લખેલું છે સત્યમે જયતે, 4 સિંહોની આકૃતિ છે. આ અશોક ચક્ર જે તમે તિરંગામાં તમે જોશો, આ કોઈની દેન હોય ને, આ કોળીના દીકરાની દેન છે, દીકરાની. એટલે પેલા વાસ્તવિક ઇતિહાસ તપાસજો તો તમારામાં લોહી છે ને થનગન છે લડવા માટે. અને કોળીના દીકરાને મારવા માટે કા ટોળા ભેગા કરવા પડે કા કાવતરા કરવા પડે. ટોળીનો એક દીકરો છે ને 100 બરાબર હોય.
અને ધન્યવાદ અને ઉત્તમ ઉદાહરણ આ નવનીતભાઈ નું હંમેશા યાદ રહે. આ એવો કોળીનો દીકરો છે, 40 ધોકા પડ્યા પણ માફી ન માંગી. આ નાની વાત નથી, 5 પડે ને તો બઠ્ઠો પડી જાય, છતાં માફી નથી માંગી. એટલે એ સાચો હતો, એ વ્યક્તિ છે ને, એ કોળીનો દીકરો સાચો હતો એટલે માફી નથી માંગી. સમજો. અને બીજું વધારે કઈ નથી કેવું, પણ જેટલા પણ આપણા કોળી સમાજના પરિવારો છે, ઘર ઘર સુધી આ સંદેશો પહોંચાડજો. આ દેશ છે ને બંધારણથી ચાલે છે, બંધારણથી. શેનાથી ચાલે? બંધારણથી. અને આગામી દિવસોમાં આજીવન બંધારણથી જ ચાલશે. કોઈ ગીતાથી ચાલવાનું નથી. અને બંધારણથી ચાલે છે ને એટલે જ ભાઈ જેલમાં છે. બરાબર? એટલે આવી એકતા બનાવી રાખજો. મને આશા છે 2047 માં સીએમ કોળીનો દીકરો જશે. એના માટે દરેક 18 વર્ષને સાથે રાખવાના છે. ખોટી વાદ વિવાદ અન્ય સમાજ સાથે ટીકા ટિપ્પણીમાં આપણે ક્યાંય ઉતરવાનું નથી. દરેક સમાજમાં થોડીક લુખી તીડ્યું હોય ભાઈ. એટલે આપણે કયા સમાજનું ગૌરવ છીએ અને કયા સમાજના દીકરા છે ને એ કોલર ઊંચો રાખીને આપણે ફરવાનું છે. બરાબર? એટલે આપણા સમાજનું માન સન્માન જળવાઈ રહે એ હંમેશા કોને યાદ રાખવાનું છે? આપણે બધાએ યાદ રાખવાનું છે. પછી આપણા કોઈ દાંત કાઢીને લઈ જાય એવું કરવાનું નથી. અને એક દાખલો બેઠો છે કે કોળીના આગેવાન કે કોળી સમાજના દીકરાને કોઈની તહેવાર નથી કે હવે એ જાહેરમાં મારીને કોઈ વિડીયો ઉતારે. બરાબર? આવી એકતા રાખી મૂકજો. અને એની ટાઈમ જયારે જરૂર પડે, બરાબર, આગેવાનો બેઠા છે, હાકલ કરજો, કૂદી પડશું. બરાબર? અમારે ખાલી છે ને હાકારો જોઈએ સારો ભાઈ, ખાલી પીઠ થાબર વાળા આગેવાનો મળી જાય ને કે દીકરો લડો, બેઠા છીએ તો એની માયા હવાર હું નથી કાઢી કે આપણે કોઈ અન્યાય કરીએ. આ તમારી બધા યુવાનોના દિલમાં હોવી જોઈએ. અન્યાય સહન કરવો એટલે ગુલામી તમે સહન કરી, સમજી લેજો. ખોટો અન્યાય ક્યારેય સહન કરવાનો નહીં. સહન કરશો એટલે ગુલામી તમે સ્વીકારી લીધી, આ સાબિત થઈ ગયું. એટલે આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ જે આપણે ખોટી રીતે અન્યાય કરે એને છોડવાના પણ નથી. બસ વધારે વાત નહીં કહેતા, આપણા બધાના માન સન્માનથી હીરાભાઈ આવ્યા. અને 2 કલાકની 2-3 કલાક બાદ જો એટલા બધા લોકો અહીંયા ભેગા થયા હોય તો હું 2 હાથ જોડીને વિનંતી કરું, જ્યારે સુરતમાં સમાજના કોઈ પણ કોળીના દીકરાને તકલીફ થાય કે કોઈના પરિવારને તકલીફ થાય ને તો એક હાકલે બધા ભેગા થઈ જાજો, તો જ આપણી એકતા કાયમ રહેશે. અને જે લોકો આગળ ગયા છે, જે સમાજના લોકો આગળ ગયા છે તેની પાસેથી શીખવાની જરૂર છે. આપણે એમ કે ફલાણા મુખ્યમંત્રી બને છે તો એના સમાજની એકતા છે ભાઈ. એટલે આ એકતા બનાવી નાખો તો જ બધું મળશે, બાકી કઈ મળશે નહીં. એટલે એકતા બનાવી નાખશો બધા. ભાઈ જય કોળી સમાજ. બધા અહીંયા આવ્યા તે બદલ ચિરાગ ઝાલાના ખૂબ આપ બધાનો આભાર વ્યક્ત કરું છું. આભાર.